ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો ભાગ 1। આપણે હવે સંકર સંખ્યાઓ વિશેની માહિતી મેળવવાની છે। તો સંકર સંખ્યા તમારા માટે એક આખો નવો જ ટોપિક છે કે જેના વિશે તમે કોઈ માહિતી મેળવીને આવ્યા નથી, પરંતુ તમે વાસ્તવિક સંખ્યાઓ વિશેની માહિતી મેળવીને આવ્યા છો। 10મા ધોરણની અંદર તમે વાસ્તવિક સંખ્યાઓ શું છે એ તમે સમજીને આવ્યા છો। એની સાથે સાથે દ્વિઘાત સમીકરણો પણ 10મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો। તો બસ ત્યાંથી જ આપણું આ ચેપ્ટર છે એ કન્ટિન્યુ થશે। તો પહેલાં તો હું એક દ્વિઘાત સમીકરણ લઉં છું અને એ સમીકરણનો ઉકેલ આપણે મેળવી શકીએ કે નહીં એ જોઈએ। તો સમીકરણ છે x² + 1 = 0। હવે આ સમીકરણ છે એટલે આપણે xને સૂત્રનો કર્તા બનાવવાની કોશિશ કરીશું તો આપણને શું મળશે કે x² = -1। શું મળે છે આપણને? x² = -1 એટલે આપણે કહીશું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ મળશે નહીં। આપણે જ્યારે વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો ઋણ જે છે એ ધન શક્ય હોય નહીં। કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે એ કેવો છે? ઋણ હોઈ શકે નહીં। કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ન થાય એટલે કે આપણે -1નો વર્ગ કરીએ તો એ પ્લસ જ થશે, -4નો વર્ગ કરો એ પણ તમને +16 મળશે। એટલે કે તમને હવે અહીં જે મળે છે એ મળે છે x² = -1। તો આપણે આવી રીતના જ્યારે સમીકરણ મળતા હતા ત્યારે આપણે કહેતા હતા કે આનો ઉકેલ શક્ય નથી। એ જ રીતે આપણે 10મા ધોરણના ચેપ્ટર 4ની અંદર ઉકેલો મેળવતા હતા અને એમાં ડીની કિંમત મેળવતા હતા। જો ડીની કિંમત તમને બરાબર 0 મળે તો આપણે કહીશું કે હા આ સમીકરણનો વાસ્તવિક ઉકેલ મળશે અને ઉકેલ કેવા હશે તો સમાન હશે। એ જ રીતે જો ડીની કિંમત છે એ 0 કરતાં મોટી મળતી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે આ સમીકરણના ઉકેલ મળશે પરંતુ એના જે બંને બીજ છે એ કેવા હશે? અસમાન હશે। અને જ્યારે આપણને ડીની કિંમત છે એ નેગેટિવ એટલે કે 0 કરતાં નાની મળતી હતી ત્યારે આપણે કહેતા હતા કે આ સમીકરણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં। કયું સૂત્ર તો એ યાદ કરાવું તો આ દ્વિઘાત સમીકરણ છે પહેલાં તો। હવે આ સમીકરણનો ઉકેલ આપણે d = b² - 4ac થી કરતા હતા અને જ્યારે આપણને ડીની કિંમત <0 મળે ત્યારે આપણે કહેતા હતા કે આ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં। હવે જો એને વાસ્તવિક ઉકેલ મળશે નહીં તો હવે વાસ્તવિક સંખ્યાઓમાં અહીં પૂર્ણ થઈ જાય છે એટલે હવે એના પછી નવી સંખ્યાઓ શોધાઈ જેનું નામ છે સંકર સંખ્યા। તો સંકર સંખ્યા શું છે, એમાં કઈ રીતે આવે છે તો આજે સૌથી પહેલાં આપણે એની માહિતી મેળવવાની છે। પછી જે બધી ક્રિયાઓ વાસ્તવિક સંખ્યાઓ સાથે થતી હતી એ જ બધી ક્રિયાઓ સંકર સંખ્યા સાથે થશે। બસ એના જે નિયમો છે એ આપણે શીખવાના છે। તો સૌથી પહેલાં તો સંકર સંખ્યા કયા સ્વરૂપમાં હોય, શું છે એ જોઈએ। તો તમને આ જે મળે છે x² = -1 તો આપણને જે આ -1 મળે છે હવે આમાંથી xની કિંમત શું થાય? x = √(-1) મળે આપણને x = √(-1). તો આ જે વર્ગમૂળની અંદર -1 મળે છે ને આપણે એને સંકેતમાં i વડે દર્શાવીશું। શું કરીશું? i વડે દર્શાવીશું। તો સૌથી પહેલાં તો સંકર સંખ્યાઓ। હવે સંકર સંખ્યામાં સૌથી પહેલું આપણે એ શીખવાનું છે કે જે વર્ગમૂળમાં -1 મળે છે એને i વડે દર્શાવીશું। તો હવે i નો વર્ગ કરો
જો તમે આઈનો વર્ગ કરો તો શું મળે? વર્ગમૂળમાં -1 ગુણ્યા વર્ગમૂળમાં -1 એટલે આપણને મળે -1. તો હવે આપણને જો આ સમીકરણ જે છે x² + 1 = 0 એનો ઉકેલ મેળવવો હોય તો મેળવી શકાય કે x બરાબર -1 અને વર્ગમૂળમાં -1 અને વર્ગમૂળમાં -1 ની કિંમત શું થઈ? I. તો એટલે હવે આપણને એ સમીકરણનો કોઈ એક ઉકેલ મળે છે I. બરાબર છે? તો હવે વાત કરીએ સંકર સંખ્યાનું સ્વરૂપ કેવું છે. સમીકરણના ઉકેલ મેળવવા માટે આ સંખ્યાઓ છે એ શોધવામાં આવી છે. આ સંખ્યાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે જે દ્વિઘાત સમીકરણના ઉકેલ આપણે વાસ્તવિક સંખ્યામાં નથી મેળવી શકતા એવા સમીકરણના ઉકેલ આપણે સંકર સંખ્યાની મદદથી શોધી શકીએ. તો સૌથી પહેલાં આપણે સંકર સંખ્યાનું સ્વરૂપ અને એ જોઈએ. ત્યારબાદ એ દ્વિઘાત સમીકરણમાં કઈ રીતે આવે છે એ પણ આપણે જોવાનું રહેશે. તો સૌથી પહેલાં સંકર સંખ્યાનું સ્વરૂપ જોઈએ તો આપણી પાસે બે સંખ્યાઓ છે a અને b. એ શેમાંથી આવે છે? તો વાસ્તવિક સંખ્યાઓમાંથી આવે છે. બરાબર? a અને b બિલોંગ્સ ટુ R. a અને b બિલોંગ્સ ટુ R હોય તેવી આપણને સંખ્યાનું સ્વરૂપ મળશે a + ib. a + ib. આ જે છે એ છે ib ને સંકર સંખ્યા કહે છે. આ છે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ. જે રીતે આપણે દ્વિઘાત સમીકરણમાં એનું પ્રમાણિત સ્વરૂપ મળે છે એ જ રીતે અહીં સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળેલું છે કે સંકર સંખ્યાને વ્યાખ્યાયિત કરી શકાય છે a + ibના સ્વરૂપમાં. હવે a + ib એટલે કઈ રીતે લખીશું આપણે? તો 2 + 3i અથવા તો i3 પછી -1 પ્લસ મતલબ 3i. હવે આ બંને ગુણાકાર જેવું સ્વરૂપ છે એટલે તમે એને આગળ કે પાછળ લખો તો ચાલે. જરૂરી નથી કે એને આગળ જ લખવું કે પાછળ લખવું. બરાબર છે? પણ પ્રમાણિત સ્વરૂપ એનું a + ib છે એટલે કે આ સ્વરૂપમાં લખવું વધારે સારું. હવે આપણે શીખીએ કે આમાં કયો પાર્ટ જે છે એ કયો કહેવાય છે, શું કહેવાય છે. તો આ જે સંકર સંખ્યાઓ છે એને તો પહેલાં દર્શાવાય છે z વડે કે z બરાબર a + ib. હવે આમાં આ વાસ્તવિક સંખ્યાઓ નથી, આ કેવી છે? સંકર સંખ્યાઓ. તો સંકર સંખ્યાઓમાં આપણને એક જ સંખ્યાના બે ભાગ મળે છે. એક ભાગને આપણે કહીશું વાસ્તવિક ભાગ અને બીજા ભાગને કહીશું આપણે કાલ્પનિક ભાગ. તો જે માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યાવાળો ભાગ છે એને આપણે કહીશું વાસ્તવિક ભાગ અને જે સંખ્યાની સાથે આપણે આઈનો ગુણાકાર કરેલો છે એ આઈવાળો જે ભાગ છે એને આપણે કહીશું કાલ્પનિક ભાગ. તો જે આ સંકર સંખ્યા a + ibમાં જે a છે એ કેવો ભાગ છે? વાસ્તવિક ભાગ. હવે એને સંકેતમાં કેવી રીતે દર્શાવીશું? ને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ z. બરાબર? એને આપણે બતાવીશું રિયલ પાર્ટ ઓફ z એટલે કે રિયલ z. હવે એ જ રીતે z નો કાલ્પનિક ભાગ. તો આ જે ib વાળો જે ભાગ છે, જે ib વાળો જે ભાગ છે એટલે કે જે b છે એને આપણે કહીશું z નો કાલ્પનિક ભાગ. તો b એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ છે અને એને સંકેતમાં આપણે બતાવીશું કાલ્પનિક એટલે કે ઇમેજનરી. ઇમેજનરી ઓફ z એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z. તો આ રીતે આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને દર્શાવીશું. ઉદાહરણ તરીકે લઈએ તો 4 + i 5. તો એમાં જે 4 છે એ રિયલ પાર્ટ ઓફ z અને 5 જે છે એ ઇમેજનરી પાર્ટ ઓફ z. આ રીતે આપણને મળશે. હવે તમને કોઈ પણ બે સમય સંખ્યાઓ આપેલી છે અને એ બંને સંખ્યાઓ જો કેવી હોય? સમાન મળતી હોય. તમને બે સમય સંખ્યા આપેલી છે અને એ બંને સમય સંખ્યાઓ જો સમાન છે તો ત્યારે એમના બંનેના
વાસ્તવિક ભાગ સમાન થશે અને બંનેના કાલ્પનિક ભાગ સમાન થશે. કઈ રીતે તો જોઈએ. મારી પાસે બે વાસ્તવિક સંખ્યા છે z1 તો a પ્લસ ib અને z2 તો c પ્લસ id. હવે આના વાસ્તવિક પાર્ટ આ કેવી લીધી આપણે? સમાન હોય તો a બરાબર c મળશે અને એની સાથે b બરાબર d મળશે. એટલે કે બંનેના કાલ્પનિક ભાગ સમાન થશે અને બંનેના વાસ્તવિક ભાગ પણ સમાન થશે. હવે આ જ રીતે જો તમને કોઈ એક દાખલો આપેલો છે કે આ બંને સંકર સંખ્યા છે અને બંને સંકર સંખ્યાના સમાન છે તો તમે એની કિંમત શોધો. કઈ રીતે તો જુઓ કે જો વાસ્તવિક સંખ્યા x તથા y માટે 4x પ્લસ i 3x માઇનસ y બરાબર 3 પ્લસ i માઇનસ 6 હોય તો x અને y ની કિંમત શોધો. જો આવું હોય એટલે કે આ બે સંકર સંખ્યાઓ થઈ. આ થયું રિયલ પાર્ટ ઓફ z અને આ થયું ઇમેજનરી પાર્ટ ઓફ z. આ રિયલ પાર્ટ અને આ ઇમેજનરી પાર્ટ અને આ બંને કેવી આપેલી છે? સમાન આપેલી છે. જો સમાન આપેલી હોય તો આપણે શું કરીશું? બંનેના વાસ્તવિક ભાગ અને બંનેના કાલ્પનિક ભાગને સરખાવીશું. તો આપણે સૌથી પહેલા સરખાવીએ વાસ્તવિક ભાગને સરખાવતા તો થશે 4x બરાબર 3 તો x બરાબર 3/4. હવે આ જ રીતે કાલ્પનિક ભાગને સરખાવતા શું થશે? 3x માઇનસ y બરાબર -6. જે નિશાનીઓ છે એ લેવાનું ભૂલજો નહીં. ચલો x ની કિંમત આપણને મળી ગઈ છે -y બરાબર -6. તો આ શું થશે? 9 - 4. હવે આ +6 અને y. ચલો હવે આ થશે 6 ચોક 24 + 9 33 એટલે કે 33/4 બરાબર y. એટલે y ની કિંમત પણ મળી ગઈ અને x ની કિંમત પણ મળી ગઈ જે આપણને શોધવાની હતી. હવે આવે છે સંકર સંખ્યાઓનું બીજગણિત. શું આવે છે? તો સંકર સંખ્યાનું બીજગણિત. હવે સંકર સંખ્યાનું બીજગણિત એટલે શું થશે? તો આપણે જે બધી જ ક્રિયાઓ વાસ્તવિક સંખ્યામાં કરી હતી, જેમ કે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો, વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર, વાસ્તવિક સંખ્યાઓની બાદબાકી, વાસ્તવિક સંખ્યાઓનો ભાગાકાર, આ બધી જ વસ્તુઓ આપણે ભણવાની છે. તેની સાથે આપણે ગુણાકાર અને સરવાળા માટે અમુક નિયમો પણ શીખ્યા છે. જેમ કે સમવૃત્તાનો નિયમ, એટલે કે બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરો તો વાસ્તવિક સંખ્યા જ મળે. આ બધું વાસ્તવિક સંખ્યા માટે નહીં, પરંતુ આપણે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા એ બધા માટે ચેક કરેલું છે. તો એ જ રીતે આપણે અહીં સરવાળા માટે પણ કરીશું. ત્યારબાદ આવે છે ક્રમનો નિયમ, ત્યારબાદ જૂથનો નિયમ, પછી સરવાળાનો તટસ્થ ઘટકનો નિયમ એટલે કે 0 સંકર સંખ્યા આવશે હવે અહીં, અને ત્યારબાદ આવે છે સરવાળાઓ માટેનું વ્યસ્ત માટેનું એટલે કે વ્યસ્ત ઘટક માટેનું અસ્તિત્વ. તો આટલા ટોપિક આપણે સરવાળા માટે પણ ભણીશું અને આટલા ટોપિક આપણે ગુણાકાર માટે ભણીશું. અને ત્યારબાદ આપણે બે સંકર સંખ્યાનો તફાવત અને બે સંકર સંખ્યાના ભાગાકાર વિશેની માહિતી મેળવીશું. એટલે કે આપણો નેક્સ્ટ લેક્ચરનો ટોપિક હશે સંકર સંખ્યાઓનું બીજગણિત, એટલે એના ઉપરની બેઝિક ક્રિયાઓ વિશેની માહિતી મેળવીશું. આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને આજના હોમવર્કની અંદર માત્ર ને માત્ર એક જ દાખલો રહેશે. થેન્ક યુ.